વડોદરા શહેરના મકરપુરા સ્થિત એસઆરપી ગ્રુપ 9ના સ્ટોરરૂમમાં વિકરાળ આગ લાગી હતી। બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। બનાવની જાણ થતાં જ 4 ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો। 6 થી વધુ ફાયર ટેન્કરની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી। ફાયર ટીમની મદદમાં એસઆરપીના જવાનો અને લાઇન બોય પણ જોડાયા હતા। આ અંગે સ્ટેશન ફાયર ઓફિસર નિકુંજ આઝાદે કહ્યું કે ડેરીડેન સર્કલ પાસે ડીમાર્ટની સામે એસઆરપી ગ્રુપમાં ફાયરનો કોલ જીઆઈડીસી ફાયર સ્ટેશનને મળતા જ જીઆઈડીસી ટીપી 13 ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે આવી હતી। આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। એસઆરપી ગ્રુપના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હતી, જે હાલમાં 7 થી 8 ગાડીઓ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી। કુલિંગ પ્રક્રિયા ચાલી રહી હતી। પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ કે ઓવરવાયર હીટિંગના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું। સ્ટોરેજમાં રહેલો સંપૂર્ણ સામાન બળીને ખાક થયો હતો। આમાં મુખ્ય ચેલેન્જ એ હતો કે તેમાં ગેસ સિલિન્ડર હતા અને તેના પણ કુલિંગ કર્યા હતા। વડોદરા શહેરના મકરપુરા એસઆરપી ગ્રુપ 9ના સ્ટોરરૂમ આવેલું છે। આ સ્ટોરરૂમમાં એસઆરપીના જવાનોને જ્યારે બહાર ફરજ માટે મૂકવામાં આવે છે, એ સમયે ઉપયોગી ટેન્ટ સહિતનો માલ સામાન મૂકવામાં આવતો હતો। આ સ્ટોર રૂમની બનાવટમાં લાકડા અને પતરાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે। આજે સવારે આ સ્ટોર રૂમમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી। ઘટના અંગે જાણ થતાં જ વિવિધ ફાયર સ્ટેશનોમાંથી સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા।